નમસ્કાર મિત્રો, નોખી માટીના નોખા માણસો. આજના આપણા મહેમાન છે ડૉક્ટર પ્રતિમાબેન પંડ્યા. નોખી વાત છે, 75 વર્ષે ડૉક્ટરેટ, ઓનરી ડૉક્ટરેટની પદવી એમણે હાંસલ કરી છે. એની વાતો કરશું. જીવનમાં ધ્યેય કેવી રીતે અચીવ કરવો અને સમાજને કઈ રીતે પાછું આપવું અને જિંદગીને આહામાંથી વાહ તરફ કેમ લઈ જવી, એની વાતો કરી છે. જરૂરથી સાંભળશો. નમસ્કાર મિત્રો, નોખી માટીના નોખા માણસોનો નધર એપિસોડ. અને આજે એક ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે આપણી જોડે, પ્રતિમાબેન પંડ્યા. 17મી ડિસેમ્બર સુધી પ્રતિમાબેન પંડ્યા હતા અને 17મી ડિસેમ્બરથી, આ મહિનાની 17મી ડિસેમ્બરથી ડોક્ટર પ્રતિમાબેન પંડ્યા થયા છે. તો વેલકમ ડોક્ટર પ્રતિમાબેન આપણા એપિસોડમાં, નોખી માટીના નોખા માણસો. નમસ્કાર. પ્રતિમાબેન એમએ કરવાની ઈચ્છા રાખતા હતા, કારણોવશાત એમએ નહીં કરી શક્યા અને ધગશ ચાલુ રાખી અને થોડા વર્ષો પછી એમએ તો શું પણ પીએચડી કર્યું. તો પ્રતિમાબેન, આ જર્ની વિશે આપણે વાત કરીએ. એમએ કેમ કરવું હતું અને કેમ ન થઈ શક્યું, અને પીએચડી તમે શેમાં કર્યું છે? તમે હીલિંગમાં તમે પીએચડી કર્યું છે, એની વાતો કરી. અમે પહેલા તો બીએ થઈ 1971 માં, પછી એન્જોય કરવા નહીં મળ્યું એટલે એલએલબી જોઈન કરી, પણ એલએલબી માં પણ 2 માર્ક માટે રહી ગયા અને મેરેજ થઈ ગયા એટલે જવાબદારીમાં થઈ ગયા એટલે એ બધું બાજુ ઉપર રહ્યું. સર્વિસ કરી અને પછી બધા આપણાથી પરવાર્યા એટલે યાદ આવ્યું તો ભણવાનું શરૂ કર્યું કે અમારે શું જોઈએ છે એ સમજ નથી પડતી. આ નથી જોઈતું, તે નથી જોઈતું, ફલાણું નથી જોઈતું, આ નથી જોઈતું, પણ શું જોઈએ છે એ ગોતવામાં 2-3 વર્ષ કાઢી રાખ્યા. પછી વિચાર કર્યો કે ચલો ભાઈ, જ્યાંથી છૂટી ગયા હતા ત્યાંથી આપણે શરૂ કરીએ, એમ કરીને એને જોઈન કર્યું. તો એમએ વિથ સોશિયોલોજી કરી, પણ એમાં બી પાછા 1 માર્ક માટે અટક્યા. હશે કદાચ મારો ગ્રહણ યોગ હશે એટલે હું બધી જગ્યાએ અટક્યા કર્યું. પછી એ બધી વસ્તુ તો ભૂલી ગઈ હું, પણ મને કોન્ટેક્ટ જે મળ્યા એ એટલા બધા મળ્યા કે આ બધી વસ્તુની મને એમએની યાદ જ નહીં અપાવી એને, અને હું હિલિંગમાં પહોંચી ગઈ એમ કરીને. અને હવે એટલો બધો સંતોષ થયો છે કે સારું થયું, એમને ના થાય નહીં તો હજી હું એમાં જ કર્યા કરત એમ કરીને. એટલે 2006 માં આપણે એમએ ની કોશિશ કરી અને તમે કારણોવશાત એમાં સક્સેસફુલ ન થયા. તો 2016 થી 2023 સુધી આપે આ કોર્સ તરફ કેવી રીતે તમે વળ્યા, અને એ કોર્સ શું છે? તો કોર્સ વિશે થોડી વાત કરીએ અને કેવી રીતે વળ્યા એ વિશે વાત કરીએ. એટલે એમાં મને કોન્ટ્રાક્ટ બધા મળ્યા, જે બધા કોન્ટ્રાક્ટ થવા માંડ્યા પરીક્ષા હોલમાં, એમાંથી મને બધું જાણવા મળ્યું કે આંટી તમે આ કરો, આંટી તમે આ કરો. કારણ કે બધા સ્ટુડન્ટની વચમાં તો હું જ એટલી મોટી હતી. ટીવી વિડીયો વાળા પણ આવીને આપણા ફોન મોબાઈલ ને બધું ફોટોગ્રાફી ને બધું કરે એટલે આપણું ધ્યાન એમાં જાય. તો પરીક્ષા પતી પછી ટીચરે બધા પ્રિન્સિપલે પણ મને કીધું આંટી તમે આ કરો, આમાં તમને સારું એ થશે. એટલે હું એમાં જોઈન થઈ ગઈ, મને સારું લાગ્યું. ઘણા બધા સેમિનાર એટેન્ડ કર્યા અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના સેમિનાર એટેન્ડ કર્યા. એમાંથી મારામાં કોન્ફિડન્સ આવવા માંડ્યો અને હું બહારની દુનિયામાં મેં પગ મૂકવા માંડ્યો. બાકી ટોટલી હાઉસવાઇફ તરીકે જ હું ગોઠવાઈ ગઈ હતી. તો આ જે તમે પીએચડી કર્યું છે એ ડોક્ટર તમારે નામને આગળ લાગ્યું છે, કઈ જાતની તમે ટ્રીટમેન્ટ છે? આ કોઈ એલોપેથિક કે હોમિયોપેથિક કે નેચરોપેથી નથી? એલોપેથી છે. આ જે છે ને મેડિકલ સાયન્સ જ્યાં પૂરું થાય છે ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે, અને શ્રદ્ધાનો વિષય છે અને પછી એની જોડે તમારે જોડાવવું પડે છે અને મેડિકલ સાયન્સની જોડે રહીને આ કરવાનું છે. અમે કોઈને ના નથી પાડતા કે તમે તમારી દવા બંધ કરો, તમે તમારી દવા ચાલુ રાખો અને વિશ્વાસ રાખો કે તમને આમાં સારું થશે. જે દવાથી તમને 10 દિવસમાં ફરક પડવાનો હતો એ તમને 6 દિવસમાં કે 7 દિવસમાં ફરક પડશે. એટલે એ તમને ટાઈમ ગેપ તમને મળે છે અને એનો ફાયદો થાય છે. સાઈડ ઇફેક્ટ થોડી ઓછી થાય છે, બીજી જે અગવડો છે એ ઓછી પડે છે આપણને. કરેક્ટ. તો આજની દવામાં, એલોપેથીની દવામાં હોલિસ્ટિક એપ્રોચ નથી હોતો. તમને માથું દુખે તો માથાની ટેબ્લેટ ડોક્ટર આપતા હોય છે, કે પેટમાં દુખતું હોય પણ પેટમાં દુખવાનું કારણ કંઈક બીજે જ હોય. બીજું છે, સાચી વાત છે. દાખલા તરીકે કહીએ કે માથું દુખે છે એમ કરીએ તો કે એનું કારણ શું છે? બપોરે ઘણા એમ થાય કે મેં ચા નથી પીધી એટલે મારું માથું દુખે છે, પણ હકીકતમાં આનું કારણ અલગ જ છે. કારણ કે એનો બિલીફ સિસ્ટમ એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે જો હું ચા નહીં પીવું તો મને માથું દુખવાની શરૂઆત થઈ જશે, અને એમાં જેમ રોજ જે માનતી થાય
એટલે એ હકીકતમાં બદલાતું જાય છે અને એ હકીકત બનતી જાય છે. પણ જે લોકો ચા નથી પીતા એ લોકોનું તો કોઈ દિવસ માથું નથી દુખતું, તો પછી કેવી રીતે એ થયું? દેટ મીન્સ અમે રૂટ કોઝ ઉપર કામ કરીએ છીએ. એ જ વાત છે કે પ્રોબ્લેમ છે. હા, એટલે ઘણા લોકોને એવું હોય છે કે ચા પીએ તો રાતના ઊંઘ ના આવે, અને ઘણાને એવું હોય છે કે ચા પીએ તો જ રાતના ઊંઘ આવે. એટલે ઊંઘ ચામાં સાચી નથી, વસ્તુ છે એટલે ઊંઘ ચામાં નથી, ઊંઘ તમારા મનમાં છે. હા, બિલીફ સિસ્ટમ જે આપણી છે, આપણે આજુબાજુના સરાઉન્ડિંગ માંથી આપણે પોતે બનાવી કાઢેલી, ઉપજાવી કાઢેલી બિલીફ સિસ્ટમ છે. એ મે નોટ બી રોંગ, એ પોતાને અનુભવ થયો બી હોય કદાચ એકાદ વખત, પણ એને બદલી પણ શકાય છે કે આ જ કારણ હંમેશા ના હોય એમ કરીને. તો તમે આજે 2006 થી અત્યાર સુધી તમે જે પ્રેક્ટિસ કરી, તમારી પ્રેક્ટિસના વિશે તમે એકાદ કોઈ તમારા પેશન્ટ વિશે આપણે વાત કરીએ કે કોઈ પેશન્ટ હતું જે દવાની અસર એને થતી હતી, ઓછી થતી હતી, એ પેશન્ટ તમારી પાસે આવ્યું અને તમે કેવી રીતે એને સાજું કર્યું, કાં તો કેવી રીતે એને સહયોગ તમે આપ્યો, એના વિશે વાત કરીએ. બરાબર છે. સૌથી પહેલી શરૂઆત તો હું મારાથી કરું કે આજે 75 વર્ષના મેં એક દવા ખાધી નથી. હું દવા વગર રહું છું રોજની. રોજ કોઈ એક બીપી, શુગર, થાઇરોઇડ કાંઈ નહીં? વાહ, નો પ્રોબ્લેમ. અને હેલ્ધી અને ગરબામાં હું પ્રાઇઝ લઈને આવું છું. આજે હું 13મા માળે રહું છું, 13મા માળે હું દાદરા ચડીને આવી શકું છું. વાહ. તો હવે આનાથી વધારે મને શું જોઈએ? અને રોજ હું ધ્યાનમાં બેસું છું, હિલિંગ કરું છું. એવી જ રીતે હું મારા ઘરમાં પણ હું હિલિંગ બધાને આપું છું. પણ છતાંય થોડા નાના મોટા પ્રોબ્લેમ તો એમાં થતા જ હોય છે, કારણ કે એની બિલીફ સિસ્ટમમાં મારું માનવું જરૂરી નથી હોતું ને. પાછું આપણે જે માનીએ આપણા ઘરમાં માને ત્યારે એ વસ્તુ લેખે લાગે. એટલે જે પેશન્ટ આપની પાસે આવે એને એમાં પૂરો વિશ્વાસ હોવો એ બહુ બેઝિક વસ્તુ છે, અગત્યનું છે. અગત્યનું છે. એટલે અમે પહેલા તો એની વાત સાંભળીએ કે એને ખરેખર શું છે, એનું કાઉન્સેલિંગ કરીએ, એના જાત જાતના સવાલો પૂછીએ અને એને એ સવાલોના જે જવાબ હશે, જેના નહીં બોલાયેલા શબ્દોને અમે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાંથી એનો ખરેખર શું કહીએ ને આપણે કે ક્યાં પેટમાં દુખે છે એ અમે ગોતી કાઢીએ છીએ, એટલે એનો રૂટ કોઝ ગોતી કાઢીએ છીએ અને એ પ્રમાણે એનું કાઉન્સેલિંગ કરીએ, એની જાત જાતની એની થેરેપી બતાવીએ, એને પ્રેયર ધ્યાન ને બધું કરવાનું કહીએ અને કે થોડા દિવસ તમે અઠવાડિયું તમે આ પ્રાર્થના કરો, તે કરો, બેસ્ટ ફ્લાવર ને અમુક ફ્લાવરની દવાઓ બતાવીએ, એને આપીએ, એટલે એનાથી એને ફરક પડવા માંડે છે અને એના ફોન આવે છે કે ભાઈ મને હવે સારું લાગે છે કરી. એટલે તમારી પાસે કોઈ પેશન્ટ આવે તો તમે એને કઈ રીતે એની જોડે તમે એની ચકાસણી કરો કે કઈ રીતે તમે એને સમજવાની કોશિશ કરો કે જેથી એને એ જે દવા કરતો હોય, જે બી હોમિયોપેથ કે એલોપેથ જે બી કરતો હોય, એમાં એને દવાની બમણી અસર થાય, એક રીતે કહીએ તો તમારું એક પ્રોસેસ વિશે વાત કરીએ અને એમાં તમે એમાં શું તમારી એવી શું તમે ક્યુબિલિટી જેને કહેવાય કે જે તમે ડેવલપ કરી છે, જેથી તમે પેશન્ટને બે વાક્યો બોલે અને તમે વધારે સમજો, તરત એને તમે બતાવી શકો કે એને સાચા રસ્તે કરી શકો, એ વિશે આપણે વાત કરીએ. તો કેવી રીતે થાય ને શું કરો તમે જેથી પેશન્ટને બી કોન્ફિડન્સ આવે? બરાબર છે. એ જેવો હવે એટલે અમે એને એન્ટ્રી ઓબ્ઝર્વ કરીએ, એના મુવમેન્ટ ઉપર ઓબ્ઝર્વ કરીએ, પછી એ બેસે, પછી કેવી રીતે વાત આપણી જોડે કરે છે ને એના શબ્દો પરથી અમે જજ કરવા પ્રયત્ન કરીએ. પ્લસ એને પૂછીએ કે તમે કયા ડોક્ટર પાસે લીધું, તમે જે દવા લો છો એને હિલિંગ આપીને લો, તમારા મંત્રો તમે જે મંત્ર માનતા હો એને હિલિંગ આપીને તમે દવા લેશો તો તમને જરૂરથી ફરક પડશે. એટલે એને એ ફરક પડવા માંડે એટલે આપણા પર વિશ્વાસ આવે છે અને પછી આપણે એને બતાવીએ કે તમે આ કરો, તે કરો, તો એ આપણી બધી વાત માનવા તૈયાર થઈ જાય છે અને જ્યારે એને બેનિફિટ મળે છે, રિઝલ્ટ મળે છે, ત્યારે ચોક્કસથી એના ફોન મળે છે અને બીજાને એ સજેસ્ટ પણ કરે છે કે તમે અહીંયા આગળ મળો આ બેનને એમ કરીને. હા, તો તમે એમ કીધું તમે હિલિંગ મોકલો છો કે એવું કઈ કરો છો, હિલિંગ મોકલો છો કે હિલિંગ આપો છો, એના વિશે વાત કરીએ. બરાબર છે. હા, બરાબર છે. અચ્છા, તમે રેકી હિલિંગ વિશે સાંભળ્યું છે? રેકી હિલિંગ, પ્રાણિક હિલિંગ, એ બધામાં ડિસ્ટન્સ હિલિંગ પણ આવે છે. શરીરની વસ્તુ તો તમારે બધા 24 પોઈન્ટ આપ્યા છે બોડીના, એને હાથ મૂકીને પહેલા બેઝિક કરવું પડે છે, પછી એમાંથી ને થોડું સારું લાગે એટલે અઠવાડિયા પછી એને બરાબર ડિસ્ટન્સ હિલિંગ થી આપ્યા. અમે એને કહી દઈએ આ ટાઈમે અમે તને હિલિંગ આપશું, એટલે અમે આ ટાઈમે આપીએ એટલે એને હિલિંગ મળી જાય છે અને મને એનો ફોન પણ આવે છે કે હવે મને સારું લાગે છે. એટલે અત્યાર સુધીના એક પણ એવા નેગેટિવ રિપોર્ટ નથી મળ્યા.
જયારે તમે હિલિંગ કરો ત્યારે પેશન્ટે તમારી જોડે જ બેસવું પડે કે તમે તમારા ઘરે હો ને? ના, એવું પણ કશું જ નહીં. એ અમેરિકામાં હોય કે બીજે આફ્રિકામાં હોય કે મુંબઈમાં હોય કે ગુજરાતમાં હોય, ગમે ત્યાં હોય, અમે એને ટાઈમ આપી દે કે હું આ ટાઈમે હિલિંગ આપી છું. એટલે એના ટાઈમે ત્યાં આગળ આરામથી બેસી જાય અથવા ધ્યાનમાં બેસી જાય તો એને ધ બેસ્ટ હિલિંગ મળી રહે છે. એને ખ્યાલ આવે છે કે એને એનર્જી મળી રહી છે એમ. તો તમને એવા કોઈ એક્સપિરિયન્સીસ થયો કે તમે કોઈ પેશન્ટ માટે કોઈ વ્યક્તિ માટે સારી ભાવના કરી હોય કે સારા હિલિંગ વેવ્સ મોકલ્યા હોય અને તરત જ એ પેશન્ટને અસર થઈ હોય અને એ મગજ ધારો કે બહુ અપસેટ હોય અને તરત તમને ફોન કરીને કે પ્રતિમાબેન તમારો મેસેજ મળ્યો, મને કેવી રીતે મળ્યો ભગવાન જાણે પણ મળ્યો અને મને બહુ આનંદ થયો, શાંતિ મળી, મને બહુ સાંત્વન મળ્યું, થયા ખરા? અમારા એકચ્યુઅલી સોશિયલ રિલેશનશીપ પર મોટે ભાગે હોય છે. સમજો ઘરમાં બે જણા રિલેશનશીપમાં જરા કઈ હોય અને કઈક બોલવાનું એ થઈ ગયું, મન દુઃખ થઈ ગયું હોય તો પછી અમે એને હિલિંગ આપી દઈએ અને એને કહીએ થોડી વાર રહીને એનો ફોન આવે કે તમે એવું શું કર્યું કે અમારે બે જણ જાણે કઈ વાંધો પડ્યો જ નથી અને કશું થયું જ નથી. એવી રીતે અમે લોકો બોલવા માંડ્યા અને બધું જાણે ભૂલાઈ ગયું એવું લાગ્યું. ત્યારે અમે કહીએ કે મેં તમને આ રીતનું હિલિંગ આપ્યું છે અને માટે તમને સારું થઈ ગયું છે, તમારા રિલેશનશીપમાં ફરક પડી ગયો. હજી તો આપ મુંબઈમાં છો, હું બી મુંબઈમાં છું, પણ ઇન્ડિયામાં તમે જુઓ તો બધા લોકો એક રીતે પ્રેશર કુકરમાં જીવે છે. એટલું બધું તણાવ, એટલું બધું સ્ટ્રેસ છે, સાચી વાત છે. એટલા બધો તણાવમાં એટલો બધો તણાવમાં માણસ નાનામાંથી નાનું બાળક હોય કે આપણા જેવા સિનિયર તણાવ હોય છે. બહાર નીકળવા માટે તમારી પાસે કોઈ રસ્તો ખરો કે આવું કોઈ હોય ને તમારી પાસે આવે તો જાણે સારું જ છે, પણ માણસ પોતે બી સમજીને કે હું આ તણાવમાંથી આ કરીશ તો હું તણાવ મારો કદાચ ઓછો થશે તો એ થોડો કંટ્રોલમાં રહેશે. અમે તો બેસ્ટ મેડિસિન એને શું સૂચવીએ છીએ, તમે રોજ 5 કે 10 મિનિટ તમે ધ્યાનમાં બેસો, ખાલી આંખો બંધ કરીને જે વિચાર આવતા હોય એને આવવા જવા દો, એમાં ઇન્વોલ્વ ના થાવ. તમે 5 કે 10 મિનિટ બેસો ને તમારા મગજમાં એટલી બધી શાંતિ લાગશે કે ના પૂછો વાત. અને તમને એની જે એનર્જી, યુનિવર્સલ એનર્જી જે મળે છે એનો ફરક તમને જણાવવા માંડશે અને તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જશે. હવે તમે આજે કરો છો તેથી પેશન્ટને તો તમે કહો છો ફાયદો થાય જ છે અને તમારા ઘણા કેસીસ છે અને તમને એટલે જ તમને રેકગ્નાઇઝ કરી અને તમારી આ ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે જેણે તમને આ પીએચડી ડિગ્રી ઓનરરી આપી છે એનું? પીએચડી ડિગ્રી આપીને સેન્ટ્રલ ક્રિશ્ચિયન યુનિવર્સિટી USA છે. સેન્ટ્રલ ક્રિશ્ચિયન યુનિવર્સિટી USA, એની સાથે અમારું ઇન્ફાઇનાઇટ હિલિંગ નું ટાઈઅપ છે. એટલે એ લોકોએ અમને પરવાનગી આપી છે 2010માં, ત્યારથી અમે આ શરૂ કરેલું છે. તો તમને આ કરવાથી કઈ જાતનો આનંદ મળે? એક જાતનો સંતોષ મળતો હશે, આનંદ થતો હશે કે એના વિશે વાત કરીએ તો કઈ જાતની તમને ભાવના, પેશન્ટમાં સુધારો તમે જુઓ? તો એક આનંદ તો એ થયો કે સૌથી પહેલા તો ડાઉટ ક્લિયર થાય. હું તમને કહું કે હું હિલિંગ આપું છું, તમે સાજા થઈ જશો, પણ તમને વિશ્વાસ કેવી રીતે આવશે? બરાબર છે ને, કારણ કે મારી પાસે લોજિકલ પ્રૂફ નથી કે ભાઈ આનાથી થઈ જ જશે. તમે ગોળી આપશો તો ગોળી પર તમે હજી એ વિશ્વાસ મૂકશો, પણ હું તો તમને ભાવના આપવાની છું, વિષ આપવાની છું, તો એમાંથી તમે કેવી રીતે કરશો? એટલે આજે જયારે ડિગ્રી મળી ત્યારે તમારે એ સવાલ પૂછવાના બંધ થઈ ગયા કે અમે તમારા પર વિશ્વાસ કેવી રીતે કરીએ કે તમારાથી અમે સાજા થઈ જશું. એ સવાલ પૂછવાના બંધ થવા માંડ્યા એટલે લોકોને વિશ્વાસ આવવા માંડ્યો અને બરાબર છે. અને તમે આજે કરો છો એ તમે વ્યવસાય તરીકે કરો છો કે તમે એક તમે જેને સમાજને એક સેવા તરીકે કઈ રીતે આપો? ધારો કે કોઈ પેશન્ટ હોય, આપણો પ્રોગ્રામ સાંભળીને કોઈને એમ થાય કે ભાઈ હું પ્રતિમાબેનને કોન્ટેક્ટ કરું, તો એ તમે વ્યવસાય તરીકે કરો છો કે તમે એક સમાજ સેવા તરીકે કરો છો? જો હજી તો મને પરમ દિવસે ડિગ્રી મળી એટલે હવે હું એ લાઈન ઉપર વિચાર કરીશ કે ભાઈ હવે હું શું કરું એમ કરીશ. અને પ્લસ અમારા હિલિંગ એવું છે, એનર્જી એક્સચેન્જ તો લેવાનું જ છે, કોઈને મફતમાં હિલિંગ આપવાનું નથી, કારણ કે આપણા કર્મો જમા થાય છે અને એ કર્મો ભેગા કરવા માટે પાછું બીજા કર્મો તો ભેગા ભોગવવા જ પડે છે, એટલે એનર્જી એક્સચેન્જ તો લેવાનું જ છે. તો હવે એને થોડું ઓર્ગેનાઇઝ કરીને
આ રીતનો ટચ આપીશું તો કદાચ વિચાર કરું હું ને થોડોક સેવાનો ભાવ પણ રાખીશ. હા, ખોટું શું છે? જે બે માણસ એમાંથી જો ફાયદો થતો હોય, તમને આનંદ થતો હોય, પેશન્ટને બેનિફિટ થતો હોય, તો હા, એમાં પ્રેક્ટિસ. અને હવે તો ડિગ્રી છે તમારી પાસે, તો પ્રેક્ટિસ ચોક્કસ કરવી જોઈએ. તો તમને ડેફિનેટલી વિશ કરશું કે તમે પ્રેક્ટિસ ચાલુ કરો. બે માણસને ફાયદો થતો હોય તો સારું જ છે. અને તમે કહો છો એમ, એને પોતાની જે ટ્રીટમેન્ટ લેતો હોય પેશન્ટ, જેની બી લેતો હોય, એલોપેથ, હોમિયોપેથ, નેચરોપેથ, એ તો ચાલુ જ રાખવાની છે. એ તો બંધ કરવાની વાત છે જ એ ચાલુ રાખવાની. એની વિરુદ્ધમાં અમે જતા જ નથી. છતાંય કોઈ પૂછે છે, અમે એ ડોક્ટર પાસે જઈએ છીએ ને એની દવા લઈએ છીએ, તો તમારાથી ફાયદો થયો એ અમને કેવી રીતે ખબર પડે? એટલે ત્યારે અમે એને સમજાવીએ છીએ કે જે રિઝલ્ટ તમે 10 દિવસમાં મળવાનું હતું એ હવે 7 દિવસમાં મળે તો એ ફાયદો જ છે ને ભાઈ. બરોબર છે, બરોબર છે. તો આ તમે કર્યું, એમાં તમારી આજુબાજુ તમારા ફેમિલીમાં તમે કીધું ઘણા બધા ડોક્ટરો છે, તો એ ડોક્ટરો જયારે વાર્તાલાપ થાય, હું સૌમ્યને તો ઓળખી છું, તો એ લોકોનું અને બીજા ડોક્ટરો તો એ બીજા ડોક્ટરોનું આની ઉપર પ્રતિભાવ શું હોય છે? કઈ જાતનો પ્રતિભાવ હોય છે? એ લોકો બી આમાં માને છે? એટલે સૌમિલની વાત નથી કરતો, પણ ડોક્ટરો ઇન જનરલ એ લોકો એનો પ્રતિભાવ કઈ જાતનો હોય છે? ના, હજી સુધી તો હું કોઈને મળી નથી, પણ મારો ભાઈ પોતે જ ડોક્ટર છે, એના તરફથી તો ગુડ વિશ થયું, બધું આવી જ ગયું છે ને સૌમિલને એ લોકો બી સપોર્ટ કરે જ છે, એટલે સવાલ જ નથી આવતો. અને હજી બીજા ડોક્ટરોને હું મળી નથી, કારણ કે હજી જસ્ટ મને ડિગ્રી મળી પછી હું બધાને બહાર મારું ધીમે ધીમે સમજ પડવા માંડે બધાને. પણ તમે આ જયારે ડિગ્રી લીધી, આ તમને જે 15-16 વર્ષ લાગ્યા, એ વખતે તમારે કઈ પ્રેક્ટિકલ તો કરવું પડ્યું હશે ને? તમે પ્રેક્ટિકલ તો કઈ કરતા જ હશો ને? રેકી હીલિંગ ને બધું મારા લેવલ પર હું કરતી હતી, પણ મેં કીધું ને સોશિયલ લેવલ પર થતું હતું, અને મમ્મી પર થોડા પૈસા લઈને કે જેથી આપણે કાર્મિક બંધનમાં બંધાઈએ નહીં, એટલા માટે કરતા હતા. કાર્મિક બંધનમાં બંધાઈએ નહીં? કર્મ તો બંધાય છે, માટે એનર્જી એક્શન તો લેવું જ પડે છે, ને એ અમને ત્યાંથી શીખવાડે છે કે એના વગર તમે હિલિંગ નહીં આપતા. હસબન્ડ બી હોય ને તો એની પાસેથી બી કાંઈક તો કામ કરાવી લેવાનું. એટલે મારી દીકરી પાસેથી હું લઉં છું ને પૈસા, તો મારો વિશ્વ કે દીકરી પાસેથી પૈસા લેવાના પડે, કર્મમાં ના બંધાવવું પડે, માટે લેવાના પૈસા. લેનારને દુઃખ ન થાય, આપનારને એટલે એને હા. અને એ લોકો સમજે છે, કારણ કે એમણે પણ લાઈનમાં થોડું ઘણું કરેલું છે, એટલે એમને પણ ખ્યાલ છે કે કાંઈક તો મમ્મીને આપવું જોઈએ. તો તમે અત્યારે 75 વર્ષની ઉંમરે, જે નાની ઉંમર તો ન જ કહેવાય, તમે ધગશથી આટલું સરસ કામ કર્યું. તમે કીધું એમ LLB તમે ઇનિશિયલ સ્ટેજમાં, જિંદગીની શરૂઆતમાં LLB મેં તમે મિસ કર્યું, પછી MA સાયકોલોજી મિસ કર્યું, પણ તમે તમારી ધગશ જેને કહેવાય, તમે એને કિનારો ન આપ્યો. તમે એને કહેવાય કે લગે રહો મુન્નાભાઈ જેને કહેવાય, એવું તમે કર્યું. અને આજે MA ની આગળ, ડબલ ડિગ્રીની આગળ PhD ઓનરરી તમને મળ્યું, એ વિશે તમને ખાસ અભિનંદન. આપ વિસનગરના છો, તો વિસનગર નાતી તરફથી બી મારા થ્રુ તમને ખાસ અભિનંદન. અને આપની જ ઉંમરના અને યંગસ્ટર્સ જે છે, એમને આમાંથી એક શીખ મારા હિસાબે લેવાની એક તક મળશે. તો તમે નક્કી કરો, ધગશ હોય તો આજ નહીં તો કાલે તમારી ધગશ પ્રમાણે, તમે તમારી કાબિલિયત પ્રમાણે તમારો ધ્યેય સિદ્ધ કરી શકો છો. તો આપનો એક જીવતો જાગતો નમૂનો છે. ફરીથી આપને અભિનંદન. અને જેમ કહેવામાં આવ્યું એમ, એજ ઇઝ નો નંબર, એજ તો ખાલી એક નંબર જ છે. પણ આપણી ઈચ્છા, જે બાળપણની ઈચ્છા હતી, અથવા આપણે ભણીને ઉતર્યા પછી કંઈક આપણા મનમાં રહી ગયું હતું, એ ઈચ્છા છે મળતા સુધી બાકી ના રહેવી જોઈએ. તો એમ થાય કે હવે જયારે હું જિંદગીના છેલ્લા પડાવ પર આવી છું, તો મને એમ થાય કે મારી ઈચ્છા તો પૂરી કરું, અને મને અનુકૂળતા મળી અને મેં પૂરી કરી, તો આ જિંદગી છે, આ જિંદગી તરફની મારી સફર. તો છેલ્લી ઘડીએ મને સુખથી એ થશે, આનંદ થશે મને, એટલા માટે. અને પ્લસ હું બધાને પણ એ રિક્વેસ્ટ કરું છું કે તમારામાં જે પણ કંઈક ઈચ્છા હોય, તમારામાં કંઈક સ્કિલ હોય, એને ડેવલપ કરો. તમે બિઝી રહો તો તબિયત પણ સારી રહેશે, અને ભગવાન પણ તમને સાથ આપશે. યુનિવર્સ તમને જરૂર તમારી ઈચ્છા પૂરી કરવા માટે સાથ આપે છે.
બહુ સાચી વાત છે. આહામાંથી વા તરફ જિંદગીને લઈ જાઓ તમે. એ તમારો સરસ વાક્ય છે. એ બહુ સરસ વાક્ય છે. બહુ સરસ વાક્ય છે. સમજવા જેવું છે. અને અને રિગ્રેટ બી ન મળે. હા. અને અત્યારે જયારે લોન્જિટ્યુટી વધી છે, પહેલા એમ કહેતા હતા કે 60-70 તો બધા લોકો ખરી જતા હોય છે. આજે 70-80 બી યંગ કહેવાય છે. તો આજે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. બાળકો પોતપોતાના બાળામાં જુદા રહેતા હોય છે. તો એવા વખતે સિનિયર સિટીઝનો, તમારા જેવા, મારા જેવા સિનિયર સિટીઝનો આહામાંથી વા તરફ જવાનો રસ્તો તમારી પાસે છે. પ્રતિમાબેને એને એડોપ્ટ કર્યો છે. તમે બી એડોપ્ટ કરો અને આહામાંથી વા તરફ વળો. ધન્યવાદ. જય હાટકેશ. ધન્યવાદ. ધન્યવાદ.